ડભોઈ વડોદરા વિભાગમાં આવતા મધ્યપ્રદેશ ધાર સુધીની રેલવે લાઇનની કામગીરી પૂરજોશમાં। પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી હવે ટ્રેન ચાલુ થશે। જોબટથી 11.7 કિલોમીટર ટ્રેકનો ટ્રાયલ સફળ રહ્યો। વડોદરા વિભાગ હેઠળ આવતા મધ્યપ્રદેશના જોબટથી ડેકાકુંડ સુધી 11.725 કિલોમીટરના રેલવે ટ્રેકનું CRS દ્વારા 125 કિલોમીટરની ઝડપે નિરીક્ષણ કરાયું। નિરીક્ષણ સફળ રહ્યું। આગામી પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી ટ્રેન સુવિધા શરૂ થશે। દિવસોમાં પશ્ચિમ રેલવેના તાબામાં આવતા વડોદરા વિભાગ હેઠળ પ્રતાપનગરની જોબટ સુધીની ટ્રેન હાલમાં ચાલી રહી છે। છોટાઉદેપુર સુધીના રેલવે ટ્રેકની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન હાલમાં જોબટની આગળ ડેકાકુંડ સુધીની રેલવે લાઇન બનીને તૈયાર થઈ ગઈ છે। આ લાઇન તૈયાર થતાં 8મી ડિસેમ્બર સોમવારના રોજ કમિશનર ઓફ રેલવે સેફ્ટી CRS વેસ્ટર્ન સર્કલ દ્વારા જોબટ એક્સેલથી ડેકાઉન્ટ INCL સુધીના નવા બ્રોડગેજ રેલવે સેક્શનનું નિરીક્ષણ કરાયું છે। ઉલ્લેખનીય છે કે આ નિરીક્ષણ કિલોમીટર 73.740 થી 85.195 કુલ 11.275 કિલોમીટર લાંબા નવા રેલવે ટ્રેક પર વિશેષ ટ્રેન મારફતે સવારે ટ્રાયલ હાથ ધરાયો હતો। આ ટ્રાયલ અંગે અત્રેના PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે જોબટથી ડેકાકુંડ સુધીનો ટ્રાયલ સફળ રહ્યો। CRS દ્વારા મહત્તમ 125 કિલોમીટરની ઝડપે ટ્રેન છે। છોટાઉદેપુર ન્યૂ બીજી લાઇન જોબટથી ડેકાકુંડ 11.275 કિલોમીટર છે। આ ટ્રાયલ સફળ થતાં આગામી દિવસોમાં ટ્રેન જે જોબટ સુધી ચાલે છે તેને ડેકાકુંડ સુધી લંબાવવામાં આવશે। એ વિસ્તારના રહીશોને સસ્તી અને આરામદાયક ટ્રેન સુવિધાનો લાભ મળી શકશે। જોબટથી ડેકાકુંડ સુધીના રેલવે ટ્રેકનું CRS દ્વારા સફળ ટ્રાયલ કરાયું હતું। પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી ટ્રેન ચાલશે। છોટાઉદેપુરથી જોબટ સુધી હાલમાં ટ્રેન ચાલે છે, પણ જોબટથી આગળ અત્યાર સુધી ટ્રેકનું કામ ચાલતું હતું, જે પૂર્ણ થતાં જ પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેકનું ટ્રાયલ પણ CRS મારફતે કરાવ્યું, જે સફળ બન્યું છે। હવે આગામી દિવસોમાં ટ્રેન પ્રતાપનગર ડેકાકુંડ સુધી ચાલશે। જોબટ ડેકાકુંડ ટ્રેકની લંબાઈ 11.725 કિલોમીટર। માર્ગમાં બે મોટા પુલ બનશે। રોડ અંડરબ્રિજ 11 રોડ ઓવરબ્રિજ 1 અને સબવે 1 ડેકાકુંડ ખાતે એક રેલવે સ્ટેશન બની ગયું છે। યાત્રીઓની સલામતી માટે તમામ પાસાઓને ધ્યાનમાં રખાયા છે।